વાત કરીએ સમાચારની તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની ઉજવણી ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ પર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। છઠ પૂજાને લઈને સ્ટેજ બનાવવામાં આવ્યું છે। પ્રજાને લઈ સાબરમતી નદીમાં પાણી છોડાયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ નદી કાંઠે સૂર્યદેવની કરે છે પૂજા। સાંજે સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવાનું વિશેષ મહત્વ છે। પૂજા માટે આસ્થાળુઓ રિવરફ્રન્ટ પહોંચ્યા છે। ત્યારથી જ તડામાર તૈયારીઓ થઈ ગઈ છે। સંધ્યા ટાઈમે આથમતા સૂરજને આજે અર્ઘ આપશે મહિલાઓ। સૂર્યદેવની આરાધનાનું પર્વ એટલે કાર્તિકી છઠ પૂજા। छठ पूजा અને કાર્તિકી છઠના દિવસે થતી તેનું વિશેષ મહત્વ છે। સૂર્યને સૂર્યાસ્ત સમય અર્ધ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ઠેર ઠેર આજે છઠ પૂજાની ઉજવણી છે તે થતી હોય છે। જ્યારે અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે દર વર્ષે છઠ પૂજાની મહાતૈયારીઓ પણ કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં તમામ અહીંયા આસ્થાળુઓ જે વ્રત કરતી બહેનો હોય છે તે હાજર થઈને પૂજા અર્ચના કરતી હોય છે। અત્યારથી જગ્યા રોકવા માટે કારણ કે મોટી સંખ્યામાં અહીંયા લોકોની પૂજા માટે ભીડ થતી હોય છે ત્યારે અહીંયાથી તમામ લોકો પહોંચ્યા છે। છઠ પૂજાની ભલે સાંજે પૂજા થતી હોય છે પરંતુ અત્યારથી અહીંયા રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓ કરવામાં આવે છે। કેટલું મહત્વ રહેલું છે એમની સાથે જ જાણીએ। છઠ પૂજાનું તમામ લોકોમાં કેટલું મહત્વ રહ્યું છે। પરંપરાગત રીતે જે વ્રત કરતા આયા હવે એ વ્રતની આજે પણ એ જ આસ્થા સાથે કેટલી આસ્થા પણ તમામની જોડાયેલી છે। આસ્થા પ્રમાણે તો જોવા જઈએ તો આ છઠ મહાપર્વ છે બેઝિકલી સિન્સ લોંગ ટાઈમ લાઈક સદીઓથી આ પ્રથા ફોલો કરવામાં આવે છે। બેઝિકલી બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના જે લોકો હોય છે એ લોકો ફોલો કરતા હોય છે આ વસ્તુને એટલે તહેવારને। અને આનું મહત્ત્વ જોવા જઈએ તો આપણે પરિવારનું સુખ સમૃદ્ધિ અને બાળકોની સારી ભવિષ્ય માટે એ બધું પ્રાર્થના થાય છે। અને બેઝિકલી આ ફેસ્ટિવલ તમારે ચાલુ થાય છે દિવાળીના ચોથા દિવસેથી, દિવાળી પત્યા પછી, અને ત્યાંથી નહાય ખાયથી થાય છે। નહાય ખાય અને ખરના અને પછી ત્રીજા દિવસ ચોથા દિવસે ડૂબતા સૂર્યને અર્ઘ આપવામાં આવે છે અને એ દિવસે જ એટલે સવારમાં પછી ઉગતા સૂરજને અર્ઘ આપવામાં આવે છે આ વસ્તુ માટે। બરાબર, એટલે તમામ જે તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને સાંજે સૂર્યદેવને અર્ધ અર્પણ કરવામાં આવશે। અત્યારથી જ પબ્લિકનો ધસારો છે જે રિવરફ્રન્ટ ખાતે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।